તમારો કઈ રીતનો વિરોધ રહેશે? કાલના મતદાનનો વિરોધ તો અમારો 40 દિવસથી જ, આમ તો 40 દિવસથી નહીં પણ 24 તારીખથી જ વિરોધ થયો. જો પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ પાછી ભાજપે ન ખેંચી એટલે એને પોતે પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી, તો અત્યારે ગામ ઘરના ચૂલા સુધીનો રોષ છે. એ રોષને કોઈ રોકી શકે એમ નથી, કોઈ પણ પક્ષે રોકી શકે એમ નથી. અને અમારા પણ કોઈ પણ ધારાસભ્યથી માંડીને મંત્રીઓ સુધી એ પણ ઘણા બધા પ્રયાસો કરી લીધા. આ રોષ છે સ્વયંભૂ રોષ છે, એટલે એને કોઈ રોકી શકાય એમ નથી અને ટિપ્પણીને માફ કરી શકાય એમ પણ નથી. એટલે આવતીકાલે મતદાન થશે ક્ષત્રિય સમાજનું ઓછામાં ઓછું 90 થી 95% અને અન્ય સમાજને પણ સાથે રાખ્યા છે. અને આજે જે મીડિયામાં પેપરમાં જે જાહેરાત આપી છે એ જાહેરાતમાં ગુનો બને છે, બરાબર છે. પાટીદારે ખાલી પત્રિકા છપાવી જાગો પાટીદાર, તો એમાં 4ને ફરિયાદ દાખલ કરી અને ધરપકડ કરી. તો આ તો ભયંકર બાબત છે. જેના મોબાઈલ નંબર નથી, નામ નથી, સરનામા નથી, ખાલી નામ લખીને પ્રસિદ્ધ કર્યા છે. તો આની પાછળ કોણ છે, આનો ખર્ચ કોને ભોગવો, બરાબર છે, એ બધી વિગત અમે ત્યારે કમિશનરને રજૂઆત કરી. કાલે આટલા દિવસથી વિરોધ ચાલી રહ્યો છે, અનોખો કઈ વિરોધ છે તે કરવામાં આવશે ક્ષત્રિય સમાજ દ્વારા? અનોખો વિરોધ નહીં, વિરોધ એક જ છે, એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, બરાબર છે. 24 તારીખ પછી 24 તારીખ સુધી અમે પરસોત્તમભાઈને ટાઈમ આપ્યો હતો. 16 તારીખ, 19 તારીખ, છેલ્લી 22 તારીખ, 22 તારીખ પછીનું જે આંદોલન છે, બરાબર છે, એ તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું છે. એ અમારી મજબૂરી કયો કે જે કયો.